આજની આ સુંદર પ્રભાતે આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. ફરી આપની સમક્ષ આવવાની જે તક મળી માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું. આવો આપણે વચનમાં જઈએ, પહેલા પ્રાર્થના કરીએ. ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન સ્વર્ગમાં અમારા જીવંત પવિત્ર પ્રેમાળ ઈશ્વર પિતા, પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ અત્યારની આ સુંદર પ્રભાતને માટે. તમારી સ્તુતિ આરાધનાને માટે તમે એમને એકત્રિત કર્યા છે, માટે તમારો આભાર માનીએ છીએ. જે વચન તમે આજે લાવવાના છો એ વચન શીખવા સમજવાને માટે અમને કૃપા આપો, અને વચન ગ્રહણ કરવાને માટે પણ અમને સહાય તથા મદદ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે સર્વ વિશ્વાસથી પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ અમારી વિનંતી અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા, આમેન. ઈશ્વરના વચનો આપણે વાંચવા માંગીએ છીએ. નહેમ્યાનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને 1 થી 4 કલમ. જૂના કરારમાં નહેમ્યાનું પુસ્તક, તેનો 9મો અધ્યાય અને 1 થી 4 કલમ. અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: એ માસને 24મે દિવસે ઇઝરાયલ પુત્રો ઉપવાસ કરીને, ટાટ પહેરીને અને પોતાના પર ધૂળ નાખીને ભેગા થયા. ઇઝરાયલના સંતાન સર્વ દેશ પરદેશીઓથી જુદા થયા. તેઓએ ઊભા રહીને પોતાના પાપ તથા પોતાના પિતૃઓના અન્યાયો કબૂલ કર્યા. તેઓએ પોતાની જગાએ ઊભા રહીને એક પહોર સુધી પોતાના દેવ યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું, અને બીજે પહોરે તેઓએ પાપ કબૂલ કરીને પોતાના દેવ યહોવાનું ભજન કર્યું. યેશુઆ, બાની, જ્ઞાનીએલ, સબાન્યા, બુન્ની, સેરેબ્યા, બાની તથા કનાની એ સર્વએ લેવીઓની સીડી ઉપરથી મોટે સાદે પોતાના દેવ યહોવાની વિનંતી કરી. આ ઈશ્વરનું પવિત્ર વચન છે. પ્રભુ તેને આશીર્વાદિત કરે. નહેમ્યાનું પુસ્તક, તેનો 9મો અધ્યાય ને 1 થી 4 કલમ જે આપણે વાંચી છે, એમાં 5 બાબતો અહીંયા આપણે સમજવા માંગીએ છીએ. અને એ 5 બાબતો જ્યારે જો આપણે સમજવા માંગીએ છીએ, તો એ 5 બાબતો સમજવા પહેલા આપણે એ નહેમ્યાના પુસ્તકના પ્રથમથી શરૂઆત કરવી પડશે, તો જ એ બાબતો આપણે સમજી શકીશું. અને ત્યાં જો આપણે નહેમ્યાનું પુસ્તકની શરૂઆતની એ ભૂમિકાઓ જોશું, તો જ આ 5 બાબતો આપણે સમજી શકીશું અને શીખી શકીશું. નહેમ્યા સુસાના મહેલમાં હતો, અને તેનો ભાઈ હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો ત્યાં આવે છે. અને જ્યારે ત્યાં આવે છે, તેની મુલાકાત થાય છે, ત્યારે નહેમ્યા તેઓને યરૂશાલેમ અને ત્યાંના લોકો વિશે ખબર અંતર પૂછે છે. અને ત્યારે આ લોકો તેને કહે છે કે યરૂશાલેમના લોકો મહાસંકટમાં આવી પડ્યા છે. એ કોટને તોડી પાડવામાં આવ્યો છે, એ ભૂગળો અને દરવાજાને બાળી નાખવામાં આવ્યા છે, અને એ લોકો વેરાન થઈ ગયા છે. અને ત્યારે નહેમ્યા રડે છે, અને રડીને યહોવાને પ્રાર્થના કરે છે. અને એ ઉદાસ ચહેરા સાથે જ્યારે રાજાની સમક્ષ એ દ્રાક્ષારસ પીરસવાને આવે છે, ત્યારે રાજા એને પૂછે છે. અને રાજાને કોઈ પણ પ્રત્યુત્તર આપતા પહેલા એ નહેમ્યા મનોમન ઈશ્વરને પ્રાર્થના કરે છે, અને પછી રાજાને પોતાની અરજ જણાવે છે. અને રાજા સાથે વાત કરે છે કે મારા પૂર્વજોનું નગર યરૂશાલેમ, કે જ્યાં મારા પિતૃઓની કબરો આવી છે, એ નગરને તોડી નાખવામાં આવ્યું છે, તેના દરવાજાઓને બાળી નાખવામાં આવ્યા છે, એટલે મારું મન ખેદિત છે. અને જો તમારી મરજી હોય ને તમે જો રજા આપતા હો, તો એ ત્યાં જવા માટે પરવાનગી માંગે છે, અને રાજા એને પરવાનગી આપે છે. અને પરવાનગીની સાથોસાથ એ નદી પારના સુબાઓ ઉપર પણ તેને પત્રો લખીને આપે છે કે નહેમ્યાની જે કઈ જરૂરિયાતો હતી એ કોટ બાંધવાને માટે, એ નગર બાંધવાને માટે એને પૂરી પાડવામાં આવે. અને નહેમ્યા યરૂશાલેમ જાય છે, અને ત્યાં જઈને એ રાત્રિના સમયે એ કોટની પ્રદક્ષિણા કરીને જુએ છે કે ક્યાં ક્યાંથી કોટ તૂટી ગયો છે, ક્યાં ક્યાં સમારકામ કરવાનું છે.
એ પ્રદક્ષિણા કરીને ત્યાં બધી બાબતોનું નિરીક્ષણ કરે છે. પરંતુ ત્યાં એવી બે વ્યક્તિ હતી કે જેને આ બાબત ગમી નહીં. એ હોરોની સાનબલાટ અને ટોબિયા ને જ્યારે ખબર પડે છે કે યરુશલેમનો કોટ બાંધવાને માટે કોઈ આવ્યું છે, ત્યારે એને આ ગમતું નથી. અને નહેમ્યા ફરી ત્યાંના સર્વ લોકોને એકઠા કરે છે. લેવીઓ, યાજકો, સોનીઓ, વેપારીઓ અને નગરના લોકોને એકઠા કરીને કોટ બાંધવાની પ્રેરણા આપે છે અને કોટ બાંધવાનું શરૂ કરે છે. અને કોટનું બાંધકામ જેમ જેમ શરૂ થયું, કોટ બંધાવવાનું ચાલુ થયું, તેમ તેમ એ સાનબલાટ અને ટોબિયા દ્વારા એ વિરોધ અને નવા નવા કાવતરાઓ રચવામાં આવ્યા કે કોટનું બાંધકામ અટકી જાય અને તેઓ ફરી પાછા વિખેરાઈ જાય. પરંતુ નહેમ્યા લોકોને હિંમત આપે છે અને સમજાવે છે કે બાંધકામની સાથોસાથ તેઓ પોતાના શસ્ત્રો પણ ધારણ કરી રાખે. અને પછી ત્યાંની જે પરિસ્થિતિ હતી, એ લોકોની જે પરિસ્થિતિ હતી, એના વિશે નહેમ્યા માહિતગાર બને છે કે જે લોકો હતા એ કરજમાં ડૂબેલા હતા, તેઓની જમીન ગીરવો મૂકેલી હતી, તેઓના જે કઈ ખેતરોમાં પાકતું હતું એ લોકોને મળતું નહોતું. અને ત્યારે નહેમ્યા એ ત્યાંના સાહુકારોને અને જે કાંઈ અમીર ઉમરાઓ હતા બધાને એકઠા કરીને તેઓને સમજાવે છે અને જે લોકોનું જે કાંઈ ગીરવે હતું એ બધું છોડાવીને તેઓને પાછું અપાવે છે. અને પોતે પણ ત્યાં નિસ્વાર્થપણે એ સેવા કરે છે. અને નહેમ્યાને મારી નાખવાને માટે, નહેમ્યાને નુકસાન પહોંચાડવાને માટે એ ટોબિયા અને સાનબલાટ અલગ અલગ રીતે એમને બોલાવે છે. પરંતુ દરેક બાબતમાં નહેમ્યા તેઓને મળવાની ના પાડે છે. અને કોટનું બાંધકામ 52 દિવસની અંદર નહેમ્યા પૂરું કરે છે. અને જ્યારે 52 દિવસમાં કોટ બંધાઈ ગયો પછી, એ કોટ બંધાયા પછી તેના દ્વારપાળો, એના ગવૈયાઓ, એના લેવીઓની નિમણૂક તે કરે છે અને એ યરુશલેમની જવાબદારી તેના ભાઈ હનાનીને સોંપે છે. અને લોકો અને યાજકો અને બધા યરુશલેમની અંદર વસવાટ કરે છે. અને પછી પાણીના દરવાજા પાસે એના ચોકમાં મૂસાનું જે નિયમ શાસ્ત્રનું પુસ્તક હતું તે એઝરા શાસ્ત્રીને લાવવાને જણાવવામાં આવ્યું. અને એઝરા શાસ્ત્રી એ નિયમનું જે પુસ્તક હતું તે લઈને આવે છે અને યહોવાને ધન્યવાદ આપે છે. અને ત્યારે સર્વ લોકો પોતાની જગાઓ ઉપર ઊભા થાય છે. અને એ એઝરા શાસ્ત્રી એ મૂસાનું જે નિયમ શાસ્ત્રનું પુસ્તક હતું એ વાંચે છે અને લેવીઓ એ લોકોને નિયમ શાસ્ત્ર સમજાવે છે. અને જ્યારે લોકો એ નિયમ શાસ્ત્રના વચનો સમજે છે ત્યારે તેઓ ત્યાં રડે છે. અને નહેમ્યા તેઓને શાંત કરતા કહે છે કે કોઈ રડશો નહીં, કારણ કે આ તો આનંદનો દિવસ છે. અને નિયમ શાસ્ત્રના પુસ્તકમાં લખ્યા પ્રમાણે માંડવા પર્વ પાળે છે. અને 7 દિવસ સુધી એ માંડવા પર્વ પાળવામાં આવ્યું અને 8મા દિવસે એ પર્વની સમાપ્તિ કરવામાં આવી. અને ત્યારબાદ હવે જે આપણે શાસ્ત્ર ભાગ જે વાંચ્યો એ 9મો અધ્યાય ને 1 થી 4 કલમ, એ બાબતો હવે ત્યાં આવે છે. એ લોકોએ કોટ બાંધ્યો. કોટ બાંધ્યા પછી એ લોકોએ માંડવા પર્વ પાળ્યું અને માંડવા પર્વ પાળ્યા પછીની હવે આ જે બીનાઓ છે એ અહીંયા રજૂ કરવામાં આવી છે. તેઓએ 1 પોર સુધી નિયમ શાસ્ત્રનું પુસ્તક વાંચ્યું અને બીજા પોર પોતાના પાપ કબૂલ કર્યા. જે પરિસ્થિતિ યરુશલેમની હતી એ પરિસ્થિતિમાંથી યહોવાએ તેઓને બહાર લાવ્યા. કોટનું બાંધકામ પૂરું થયું, કોટની સોંપણી થઈ, નગરો વસાવવામાં આવ્યા. ત્યારબાદ એ નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચવામાં આવ્યું અને એ પુસ્તક વાંચ્યા પછી તેઓએ માંડવા પર્વ પાળ્યું. અને માંડવા પર્વ પૂર્ણ થયા પછી
તેઓ 1 પોર સુધી તેઓનું નિયમ શાસ્ત્રનું પુસ્તક વાંચન કર્યું અને બીજે પોરે પોતાના પાપ કબૂલ કર્યા. 1 થી 4 કલમમાં આપણે 5 બાબતો અહીં જોવા માંગીએ છીએ. પહેલી કલમમાં કહે છે કે ભેગા થયા. સર્વ ઇઝરાયલ લોકો ભેગા થાય છે, એક થાય છે અને ઉપવાસ કરીને, ટાટ પહેરીને, પોતાના પર ધૂળ નાખીને ઇઝરાયલ પુત્રો ત્યાં ભેગા થાય છે. ટાટ પહેરવી, માથા પર ધૂળ નાખવી, એ તો શોક અને કબૂલાત, પાપોની કબૂલાત દર્શાવે છે. પોતાની જે દીનતા અને નમ્રતા દર્શાવે છે અને ત્યાં એ એકતા દર્શાવે છે કે તેઓ એક થાય છે. સર્વ લોકો ભેગા થયા, સર્વ લોકો એક થયા. બીજી બાબત ત્યાં કહેવામાં આવી છે કે જુદા થયા. શેમાંથી જુદા થયા? પોતાના જીવનોમાં અને પોતાના ઘરોમાં જે અશુદ્ધતા તેઓએ ભરી રાખી હતી, જે કઈ મૂર્તિઓ હતી અથવા જે કઈ અઘટિત બાબતો હતી તેઓના જીવનમાં, એને દૂર કરીને તેઓ જુદા થયા. નિયમ શાસ્ત્ર કહે છે કે એવી દરેક બાબતોથી તેઓ અલગ થયા. અઘટિત સંબંધોથી તેઓ અલગ થયા. જે યહોવાને પસંદ નથી એવી દરેક બાબતોથી તેઓ જુદા થયા. અને આ બાબત શુદ્ધિકરણ દર્શાવે છે. પોતાના જીવનમાંથી એ પાપ દૂર કરવું, પોતાના ઘરમાંથી એવી બાબતો દૂર કરવી અને પોતાને શુદ્ધ કરવા, એ શુદ્ધિકરણ દર્શાવે છે. અને ત્રીજી બાબત કહે છે કે પાપ કબૂલ કર્યા. તેઓએ પોતાના પાપો કબૂલ કર્યા, પોતાના પૂર્વજોના અન્યાયોની માફી માંગી. પર્વ મનાવીને તેઓ આનંદ ઉત્સવ કરીને પોતાના ઘરોમાં જતા રહેતા નથી, પરંતુ તેઓ ભેગા થાય છે, પોતાનામાંથી દરેક અશુદ્ધતાઓને દૂર કરે છે, પોતાના પાપોની કબૂલાત કરે છે. અને આ બાબત જ્યારે પવિત્ર આત્મા તમારામાં આવે છે ત્યારે તે તમને ભાન કરાવે છે અને ત્યારે તમે પાપોની કબૂલાત કરી શકો છો. આ પાપ કબૂલાત તેઓએ કરી. અને ચોથી બાબત કહે છે કે નિયમ શાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. આજે ઘણા બધા કુટુંબોમાં પ્રભુના વચનો વંચાય છે. ઘણા બધા કુટુંબોમાં પ્રભુના વચનો વંચાતા નથી. અને ઘણા બધા લોકો ફક્ત દેખાવ કરે છે. પ્રભુ મંદિરમાં એ વિશ્રામવારના દિવસે પણ ઘણા બધા લોકો ખાલી હાથોએ આવે છે. આ એ બાબત જણાવે છે કે તમે ફક્ત પ્રભુ મંદિરમાં હરવા ફરવા માટે જાઓ છો. તમે પ્રભુ મંદિરમાં પ્રભુની ભક્તિને માટે જાઓ છો, પ્રભુની આરાધનાને માટે જાઓ છો, તો તમારી પાસે નથી બાઇબલ કે નથી ભજન સંગ્રહ, તો તમે ત્યાં શા માટે જાઓ છો? પ્રભુના વચનોને પ્રથમ સ્થાન આપવાની આપણે જરૂર છે. પ્રભુના વચનોને આપણે આપણા જીવનોમાં અને આપણા ઘરોમાં પ્રથમ સ્થાન આપવાની જરૂર છે. પાંચમી બાબત કહે છે કે પ્રભુનું ભજન કર્યું. સર્વ લોકોએ એકઠા થઈને પ્રભુનું ભજન કર્યું. આ ઉપરોક્ત 4 બાબત કર્યા પછી પણ તેઓ પોતે સંતોષ માનતા નથી. તેઓ ભેગા થાય છે, પ્રભુનું ભજન કરે છે. એ માટે કરે છે અશુદ્ધતાઓ દૂર કરી પ્રભુએ શુદ્ધિકરણ પામ્યા. વચનો વાંચ્યા પછી આભારી ભાવે તેઓ યહોવાનું ભજન કરે છે. સાથે મળીને તેઓ યહોવાનું ભજન કરે છે. અને છેલ્લી બાબત કહે છે કે વિનંતી કરી, યહોવાની સ્તુતિ કરી. અને એ સીડી પર ચડીને તેઓએ વિનંતી કરી. યહોવાએ તેમને દરેક મુશ્કેલીઓમાંથી છોડાવ્યા, તે બદલ યહોવાની સ્તુતિ કરી. યહોવાએ સર્વ
યહોવાએ તેઓને સર્વ સંકટોમાંથી બચાવ્યા માટે તેઓએ તેની સ્તુતિ કરવી. સર્વ લોકોએ ઊભા થઈને યહોવાની સ્તુતિ કરી અને દરેક બાબતોને માટે તેઓએ ધન્યવાદ, માન, મહિમા અને પ્રશંસા એ યહોવાને આપ્યા. તેઓના જીવનમાં કરેલા દરેક કાર્યોને માટે તેઓએ યહોવાને ધન્યવાદ આપ્યો, યહોવાને વિનંતી કરી અને યહોવાનો આભાર માન્યો. નહેમ્યા આ લોકોના માટે જે કાર્ય કરી ચૂક્યો એ જ્યારે પૂર્ણ થયું ત્યારે તેણે સોંપણી કરી દીધી અને સોંપણી કર્યા પછી લોકોએ આભારી ભાવ સાથે આ કાર્યો કર્યા. આજે પર્વોની ઉજવણી થાય છે. પર્વોની ઉજવણી સમાપ્ત થાય એટલે લોકો ખાતા પીતા આનંદ ઉત્સાહથી પોતપોતાના નિવાસસ્થાનોમાં જતા રહેશે, પરંતુ નહીં, આ લોકોએ એ 7 દિવસ પર્વ પાડ્યું. 7 દિવસ પછી પર્વ પૂર્ણ થયું અને 8મા દિવસે તેઓએ પોતાના પાપોની કબૂલાતને માટે આ કાર્ય કર્યું. પોતાના પાપોની કબૂલાત કરી. પર્વ મનાવવા, આનંદ ઉત્સવો કરવા ખોટી બાબત નથી, પરંતુ તમારે તમારા જીવનમાં થયેલા એ પાપોની પણ ક્ષમા માંગવી જરૂરી છે. અને આ લોકો અહીંયા 6 બાબતો દ્વારા દેવને મહિમા આપે છે. તેઓ ભેગા થયા, એક થયા, એકતામાં આવ્યા, જુદા થયા. એવી દરેક બાબતો જે અઘટિત બાબતો હતી, જે યહોવાના નિયમ શાસ્ત્રની વિરુદ્ધ હતી, તેને દૂર કરીને તેઓ જુદા થયા. પોતાના પાપોની કબૂલાત કરી, પોતાના પૂર્વજોના અન્યાયોની કબૂલાત કરી, નિયમ શાસ્ત્રનું પુસ્તક વાંચ્યું અને એ પુસ્તક વાંચ્યા પછી તેઓને જે પવિત્ર આત્માએ પ્રેરણા આપી, જે દોરવણી આપી, પોતાના પાપો કબૂલ કર્યા, પ્રભુનું ભજન કર્યું, સાથે મળીને ઊભા રહીને તેઓએ પ્રભુનું ભજન કર્યું. કાયમ તેઓની દરેક અશુદ્ધતાઓ દૂર કરી છે. પ્રભુએ તેઓના જીવનમાં કરેલા ભારે ચમત્કારોને લીધે તેઓએ પ્રભુનું ભજન કર્યું. અને છેલ્લી બાબત કહે છે કે તેઓએ વિનંતી કરી, યહોવાને વિનંતી કરી, યહોવાને ધન્યવાદ આપ્યો, યહોવાના નામને ધન્યવાદ આપ્યો, યહોવાની પ્રશંસા કરી, કારણ કે યહોવાએ તેઓના માટે ભારે કામ કર્યા છે. આજના પ્રભુ મંદિરમાં આપણે જઈએ છીએ, આપણે જોઈએ છે શું આ બાબતો આપણે કરીએ છીએ? આપણે ભેગા થઈએ ત્યારે શું કરીએ છીએ? આપણે દરેક લોકો આપણું જીવન સારી રીતે જાણીએ છીએ, પરંતુ જે 6 બાબતો અહીંયા દર્શાવવામાં આવી છે એ કરવાની જરૂર છે. અશુદ્ધતાઓ દૂર કરી શુદ્ધિકરણ પામવાની જરૂર છે. વચનો વાંચ્યા પછી આભારી ભાવે પાપ કબૂલાત કરવાની જરૂર છે. અને પાપ કબૂલાત થશે ત્યારે આનંદ ને ઉત્સાહથી તમારું મન અને તમારું હૃદય ઈશ્વરનું નિયમ શાસ્ત્ર વાંચશે અને ઈશ્વરની સ્તુતિ કરશે. જેમ આ લોકોએ કર્યું, નહેમ્યા 9માં આપણે જે વાંચ્યું કે તેઓ ભેગા થયા, જુદા થયા, પાપ કબૂલ કર્યા, નિયમ શાસ્ત્રનું પુસ્તક વાંચ્યું, પ્રભુનું ભજન કર્યું અને વિનંતી કરી. આ ઈશ્વરની સ્તુતિની સાચી રીત છે. ઈશ્વર સ્તુતિ કરવાને માટે આપણે પણ આ બાબતોનો વિચાર કરવો જોઈએ. પ્રભુ મને અને તમને સર્વને આ બાબતો સમજવાને માટે અને આ પ્રમાણે જીવન જીવવાને માટે સહાય કરો. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુજી, સુંદર વચનો તમે અમને આપ્યા માટે તમારો આભાર માનીએ છીએ. વચનના સુંદર ખુલાસા પણ તમે અમને પૂરા પમાડ્યા છે માટે અમે તમારો આભાર માનીએ છીએ. તે પ્રમાણે જીવન જીવવાને માટે અમને કૃપા આપો, સહાય તથા મદદ કરો. અમારી વિનંતી અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. સર્વસમર્થ ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારામાં વસો અને સદા તમારી સાથે રહો. આમેન.